એ કોથળીઓ અને લાડુ પ્રસાદ આપો બધાને. કેટલા ચેનલ પ્રભુ કેટલા નામ આવ્યા? 31. એટલે બીજા આવશે ને? એ તો હા ચાલુ છે. 31 સુધી તમે ફોન કર્યો છે હા એટલે આજે તો પતી જશે. હા પણ એમ નહીં, ખાલી નામ નોંધવાનું નહીં, સેવા લાવવાનું કેવું છે? સેવા કરી સેવા આવો આવી જશે એક બે દાડમાં. હા એમ કીધું ને. એમ કઈ દિવાળી મેં આવી લેતા એવું કર્યું. હે દિવાળી પર આવી લેતા આવી એવું કર્યું. દિવાળી તો વાર છે, દિવાળી તો વાર છે. તમે દિવાળીનું કીધું? આ લે પેલા ખરોડાવાળા બાપુ પ્રભુ એ તમે દિવાળી પર આવી લેતા આવી પણ તમારે કહેવાય ને દિવાળીનું, તમારે ના કહેવાય. આ તો કહીએ ના એમને કીધું પછી આ તો અમે કઈ છોડ બરાબર ફોન કરી કહી દિવાળી તો વાર છે, હજી 13-14 દિવસની વાર છે. 20 તારીખે. આ તો પછી વાર નહીં, આજે 7 દિવસ 13 દિવસની વાર. તમે એવું કહો છો દિવાળીમાં લાવજો એમ? ના મેં નહીં કીધું એ કઈ દિવાળી આવી ના ના, તમે બધા નથી કહેતા લાવો એમ, હા કહી દઉં રટ લાવો. સેવા મુક્તિ આપો કહ્યું બધાને શું કીધું? સેવા મુક્તિ આપે હા સમજાતું નથી. સેવા મુક્તિ આપણ કહ્યું પડે. અરે તરત જ દિવાળી નહીં તો પછી બુકિંગ ક્યાંથી કરે? હા ફોન કરી દઈશું. હે તમે કીધું નહીં બરોબર? આ કીધું તો પૈસા સેવા મુક્તિ આવી એમ કહ્યું ને. લાવી જો એટલે દિવાળી પર લાવો એમ ન કહેવાય. આ તો બાબુ પ્રભુ કહ્યું કે દિવાળી એમની સામે બોલ્યા. તમે બધાને શું કહો છો? સેવા મુક્તિ આપજો. અરે તરત જ લાવો. સારું હા નહીં કહીએ ફોન ભાઈ બધા. વોટ્સઅપમાં લખ્યું હોય ઝટ સેવા લાવવાની વોટ્સઅપમાં લખ્યું છે ને, એટલે એ રીતે જ ભાઈ કરીએ છીએ. તમે લાવો એમ કે ઢીલું ઢીલું બોલો છો? હા એમ કહી દીધું. અરે તો ક્યાં બુકિંગ કરાવવા જવું છે? ક્યાં એમને જગ્યા બુકિંગ કરાવવા જવું છે? નહીં સમજ્યા? હા બરોબર. અમે એવું કીધું છે સેવા ના આવે ત્યાં સુધી બુક નહીં કરવાનું. પછી દિવાળી તો તમે લાંબુ કર્યું, પછી જગ્યા ન મળે. આજે ફોન કરી દીધો બધાને ફરીવાર ફોન કરી દીધો. આનું શું કરવું? તમને બરોબર સુશીલ પ્રભુ કીધું નથી? સેવા મંગાવી લેવાની. હજી મોકલાવી દેવાની છે. અરે હાલ લાવો એમ, ક્યાં બુક કરાવવું છે? અરે નહીં સમજે. હવે કોણ કહે છે સરખું? અમે કહીએ કહી દેશે બરાબર. તો કહી દેશે બરાબર. બધા કહી દઈએ અમે. કહી દેશે. ખાલી મોકલાવી મોકલાવી કરે છે. કેટલી વાર બોલે? 4 વાર એવું જ બોલ્યા. અરે હાલ લાવો એમ કે દિવાળી બિવાળી નહીં. હાલ લાવી પછી ત્યાં નહીં જગ્યા મળે સારી. હા વાત સાચી. એ સમજતા નથી, એમને ઉતરતું નથી. ત્યાં તમારે સારી જગ્યા જોતી હોય તો વહેલું બુક કરાવવું પડે. હવે કેવું કર્યું? હવે આ ઢીલું ઢીલું કર્યું તમે. ફોન કરીએ ફરી ફોન કરી દીધો બધા. કોને તમે સાથે રાખો તો આમ દબાવીને કે આ પ્રભુને અમે ફોન જોડી રાખીએ. ફોન જોડી રાખીએ. અમે કહીશું ને ગોપોને જોડી રાખીએ. તમે ખ્યાલ આવે ને સેવા ત્યાં બુક કરાવે વહેલું તો જગ્યા સારી મળે અને મોડું થાય. હા એમ ખ્યાલ આવે ને મુકાબલો. તમે મોકલાવી દો તો ઢીલું અને પેલા દિવાળીનું કહે છે કાંઈ નહીં. બધા ફરી ફોન કરીએ. આ વખતે ફૂલ દક્ષિણ ભારતમાં ફૂલ સ્થાનો છે. 25 દિવસ એકદમ મસ્ત. હા જોયું ને વોટ્સઅપમાં? 17 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી.
હા 17મી જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી 25 દિવસ અને સ્થાન બધા ફૂલ. અમે જે સમજ્યા ને ધનજી પ્રભુ, અમે 98માં ગયા હતા એ બધા સ્થાન અમારા અનુભવના સ્થાન. એ લોકોને ખબર નથી, એ તો ફરવા લઈ જાય હવે સિટી બીટીમાં. તમે ઢીલું કર્યું હવે કોને તમે આવો રમેશ પ્રભુ આ રહ્યો દક્ષિણમાં પૂર્વ દક્ષિણ બે હતા, પણ આ વખતે ખાલી દક્ષિણ છે. આવી રીતે તો ના ચાલે, આ કાચું કામ છે. તમને સુશીલભાઈ બરોબર કીધું નહીં હોય. શિવા મંગાવી દીધું. ફરી ફોન કરી દેશો. આજે જ ફોન કર્યો. પ્રભુને ફરી કરી દેશો બધાને. ફોન કરી. અમે જેટલી વાર કીધું એટલી વાર એમ કે મોકલાવી દેજો, કીધું છે મોકલાવી દેજો. અને પહેલાં દિવાળી લાવવાનું કહે છે. અરે એવું ના ચાલે. હવે શું કરશો તમે? ફોન બધાને કરી દઈએ અને પ્રભુને કન્ફર્મ બી કરીએ. મેં કન્ફર્મ બધાને કરી. કહેવાનું નથી, લાવવાનું છે. હા એટલે આમાં શું હોય? આપી જ દેવાનું. મોકલી જ તો તમને જગ્યા સારી મળે. પ્રભુ એટલા માટે કહે, પછી ઘણી હા વાર બરાબર. છેલ્લે નામ કમી કરાવી દે. એમ time કોઈ નામ કમી કરાવે તો 44 છે, 43 છે, કેમ નાખવાની છે? તો clear કેમ કરે? શું મામા પ્રભુ? અત્યારે સેવા લઈ લઈએ તો ક્લિયર થઈ જાય. સેવા ના લઈએ ને તો છેલ્લી ઘડી આપણે નામ કમી અમે કરાવી એવું કીધું છે, અમે એવું કીધું છે કે સેવા ના આવે ત્યાં સુધી બુક નહીં કરાવવાનું. કારણ કે સેવા ન આવે તો હા એ તો એવું થાય એટલે સેવા આવે તો જ બુક કરાય. અને બીજું કે જેટલી સેવા વહેલી આવે એટલી સારી જગ્યા મળે એમ. આપણો વિવેક છે ને, મહાચિદાકાશ પ્રકાશ વિવેક છે. આ માણસનો વિવેક નથી. પણ માણસ તરીકે ઢીલું પડે. ના ના કરી દેશે, ફોન કરી દેશે. હવે ના ના કરશે, ક્લિયર કરી દેશે. એમ તો પાછા ભાવિકો ગણે નહીં ને પાછું. લાવી દેજો. ગોવા પાસે રાખીને જોડે રાખીને કહી. લખનારા એ પાછા કે મારે મકાઈ મૂકવાની છે, મારે જુવાર મૂકવાની, મારે શાક સમારવાનું, એવું કર્યા કરે. મારે મકાઈ મૂકવાની છે, મારે શાક સમારવાનું છે, એવું છે. રસોઈ પ્રભુજી આવું કરે છે. કઈ પાછા ખરા જ ગયા છે. લિસ્ટ કેટલું સીધું સામાન માટે એટલે આવવાના ખરા કે નહીં? આવવાનું કીધું છે. વચમાં આવું કે આવું છે, પછી પાછા થરા જ ગયા છે. હજી તો વાર છે ને. હા, સીધું સમાન તો વાર છે. આજ 7મી તારીખ છે. હા, પણ એટલે આવું છું એમ, એટલે આવું છું કીધું ને. આવું છે. હા, તો પછી હા, એ તો હવે એનું ગામ હોય ને, એ ગામમાં ગયા હોય તો 2 દિવસ રહે. તમારો વિવેક તમે ખ્યાલ આવતો નથી. આ માચિદાકાશ પ્રકાશ વિવેક છે. બસ આવડે આગળ થઈ ગયું. એના માતાજી ફોન હતો કે 110 તારીખે 170 લાડુ બનાવવાનું કીધા ને, પણ અમે ઉતાવળમાં બોલી ગયા. પ્રભુને કહેજો ફરી જે ઓછા બનાવવા તો 170 કે મારથી ભૂલી ગઈ કે આવી ગયું. એટલે ભૂલ જ થઈ જાય ને. એને તો બધું ડોક્ટરને આપવું છે અને બીજા પાસે મટાડવાનું. એ તો ખોટું છે, એ બરાબર નથી. એ ખોટું છે. ક્યારે ભણાયો? રાતની રસ્તામાં જતો એ ગયા પછી. એ તો પછી અંદર થાય ને, અમે કીધું એટલે. હા એટલે સોરી પ્રભુ. એ તો ભૂલ જ છે. એવું ના કરાય. જે સર્વાંતરણ પ્રેરણાથી સહજ આમ કીધા વગર અને ફરજિયાત નહીં, અને એ પાછું બોલાઈ ગયું સામેનાથી, તોય પણ એ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં. આપણે એમ લાગે કે એને અનુકૂળ નથી તો આપણે છોડી દેવું પડે, એને છોડી દેવું પડે. નથી ખ્યાલ આવતો. જે સામેના અનુકૂળ ન હોય, બોલ્યા હોય, પણ અનુકૂળતા ન હોય તો આપણે કહેવાય તમે રહેવા દો, જરૂર નથી. માં અન્નપૂર્ણા અખૂટ ભંડાર છે, તમારી જરૂર નથી. અને દરેક છે ને એમાં વધારે ફસાયેલો છે અને રસ્યો પચો રહે, સમજાય? એટલે આપણે ફ્રી રહેવાનું અને એને ફ્રી રાખવાનું, આ રીતે કરવાનું. આપણે અપેક્ષા નહીં રાખવાની અને આગ્રહ નહીં રાખવાનો.
એને છોડી દેવાનું. એ મરી ગયા સુધી ભલે ન આવે એવું રાખવાનું. હું જાય તો એમ કહેવાનું કે હવે આવવા નહીં દઈએ. પાછો અમેરિકા વયો જાય તો એનો વિવેક સમજાય ખરો? હાજી. તમને એમ લાગતું છે સ્વામીજી કેમ આગ્રહ રાખે છે? આગ્રહ નહીં, આગ્રહ નથી રાખવાનો એમ આગ્રહ રાખે છે નહીં. શું આમ આ હું છું અને આ મારું છે, આ જગત છે, આમાં સુખ છે, આવો બધો વિપરીત ભ્રાંતિ ના રાખવી એનો આદર રાખવામાં આવે. ના, એવી વિપરીત ભ્રાંતિ રાખવી હોય તો અહીં ન પધારવું એવો આગ્રહ રાખવામાં આવે. એવી સ્પષ્ટ કરી. હવે તમે હું દબાવીને કહેશો આજે 46 ને શું કહેશો? જટ હાલગઢ સેવા આપી દો. સેવા આપ્યા વગર તેઓ બુક કરાવો હોય કઈ રીતે કરાવે? પહેલા સેવા આપી દો પછી નોમ લખો. સેવા આવે તો જ બુક કરાવાય અને તો જ સારી જગ્યા મળે. બરોબર. તમને ખ્યાલ આવે છે? તમને ખ્યાલ આવે? એડવાન્સ બુકિંગ એડવાન્સમાં જેટલું વહેલું કરાવીએ ને એટલી જગ્યાએ સારી મળે ને ચાર્જ ઓછો હોય. આજે 6 મહિના પહેલાં કરાવી હોય તો એનો ચાર્જ ઓછો હોય પાછો. અને તાત્કાલિક કરાવે ભલે ચાર્જ સરખો હોય પણ જગ્યા સારી મળે. હા, જગ્યા બુક થઈ જાય તો જગ્યા, આ જગ્યા સારી જગ્યા બુક થઈ જાય. કારણ કે એમ, બહુ ટ્રાવેલોવાળા છે, હે ટ્રાવેલોવાળા બહુ છે એટલે બહુ રિઝર્વેશન થતા હોય. તમારે દબાવીને કેવું પડે આજે ને આજે 46 થઈ જવા જોઈએ હા કે આવી જાઓ સેવા લઈને, નહીં તો આવવા નહીં દે. બરોબર. ચોખ્ખું કહી દીધું. ચોખ્ખું કહી દીધું. હાલ લઈ જાઓ. નહીં તો બીજાને લઈ લઈશું. હા, બરોબર. હા, દિવાળી નહીં ચાલે. નહીં ચાલે. વાયદો નહીં હોય. મેલો તમારા હું મારુંમાં દીવા હળી. નહીં મેળો તો યમરાજા મૂકશે. કેમ ખરું નથી? ખરું જ છે. પ્રેક્ટિકલ. હા, આટલું વસીટને સાંભળ્યા પછી ન ઉઘડે ને તો એનું અહીં શું કામ છે? હવે આજે 46 ને દબાવીને કહો અને આજે અમને કન્ફર્મેશન આપો કે સેવા હાલ આવવાની છે. જો ઢીલું બોલે તો તમારી ખ્યાલ નથી. લાડુ પ્રસાદ કેટલા બનાવવાના? 10 તારીખે લાડુ પ્રસાદ કેટલા બનાવવાના? આ લાડુ પ્રસાદ ઓછા બનાવવાના. સાંજે જ બનાવી દેવાના. હા, સાંજે બનાવો. ઓછા બનાવવાના. હા, એટલે કયો વાર છે? 10 તારીખ વાર આ શાંતિ તારીખ. શુક્રવાર છે. શુક્રવારે બોલ્યા ખરા આજે 7 તારીખ છે ને? શુક્રવાર છે. આ 7મી તારીખ. આજે 10 કયો? તારીખ શુક્રવાર છે. ચોથા દિવસ. શુક્રવાર છે. 10 તારીખે શુક્રવાર છે. હા. બરાબર. 10 તારીખ શુક્રવાર. એટલે ગુરુવારે સાંજે બનાવવાના. હા, બરોબર. 9 તારીખે. હા. સાંભળો, ગુરુવારે બનાવવાના. 170 નહીં બનાવવાના. પેલા હા. આમ ભંભેર્યું એવું નહીં કરવાનું. હા, બરોબર. હવે આપણે લગભગ કેટલા હોય છે? શુક્રવાર તો ઓછા હોય. 25. 25 છે. હા, 25 હોય ને આપણે 53 લાડુ બનાવવાના. 53 હા, બરોબર. એટલે ઓછા ન પડે. હા, બરોબર. બરાબર છે? 53. 53. એટલે આપણે 9મી સાંજે 170 નહીં બનાવવાના. રસોઈયા પ્રભુને બોલાવવા ન પડે. હા, બરોબર. બરોબર. આજ ભગા પ્રભુ આવવાના. એટલે સામાન છે ને આપણે કેમ ભગા પ્રભુને આવડે? બધા બાળકો હોય તો કરી દેવાય. ભગા પ્રભુને બધા આવે. હવે એ તો શિવરાવણ બોલાવો તો આવી. ના ના પ્રભુ આ ઈ તો થઈ જાય. હાલ થઈ જાય. આપણે 150 બની હોણું બનાવીએ તો પેલા આખું કરી શકાય. 150 બની હોણું બનાવીએ તો અરે 53 લાડુ બનાવવાના. આપણે બહુ ગ્રામ. 53 સાંભળો, 150 ના 53 બરોબર. ના ના, બરોબર પ્રભુ. કાયમ બને જ છે ને. અત્યારે રોજ આપવાનું ચાલુ જ છે ને. બહુ મોટા પડે. પછી વધારે કામ બનાવવાનું. અત્યારે બને કેટલા બરાબર? હા, તો બરોબર. ચાલુ જ છે ને રોજ. ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ રોજ છે. કારણ કે વધારે બને છે એટલે રોજ આજે લાડુ તમારો કેટલામી તારીખનો ચાલુ છે? 2 તારીખ. 2 તારીખે એટલે પોતદાર થયા. વધારે નહીં થયા. કોઈ વધારે નહીં થયા. ના. વધારે નહીં થયા. હા પ્રભુ 2 દાડા ચાલશે લગભગ. 11 દિવસ સુધી આપતા. બે દિવસ. હવે આપણે વધારે નહીં બનાવવાના. આપણે ઓછા ચાલે બનાવવાના. અને વધારે બને તો વાંધો નહીં, વ્યાપક થાય ને. વ્યાપક થાય છે તો જેટલો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ જેટલો જાજા મોઢે વરે જવા જાવ ઉદ્દેશ એ છે. બધાને પ્રકાશ આનંદ ને શાંતિ. કોઈ ગોઠવે કે જવું નહીં. હા?
ના હા ચાલશે. આજે 46 માં લાગી જાઓ હા, તો પછી સમજે તાત્કાલિક શું કહેશો આમ દબાવીને આ બંધ હાલ ઘડી સેવા લઈને આવી દો પહેલા તમારું નામ લખ્યું છે પણ સેવા હાલ લાવશો તો ને તમારું બધા બીજા નામ લખી દઈએ હવે વાયદાની વાત નહીં હાલ જ આવો અને ત્યાં બુક કરાવી છે જગ્યા હા, જગ્યા ત્યાં બુક કરાવી કારણ કે દિવાળી મહિનો છે પછી બુક કરાવે પરિવાર ના હોય જગ્યાઓમાં કશું હા પછી સારી જગ્યા ન મળે ના મળે દિવાળીમાં ન બોલાય દિવાળીમાં ન બોલાય એ પાછું બીજું દિવાળીમાં આપણે ક્યાં જવું છે આપણે જાન્યુઆરીમાં જવું છે